ભરૂચના અંકલેશ્વરમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓની હવે ખેર નહીં। નર્મદા કિનારે બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી। પોલીસે પેટ્રોલિંગ કરી અને જાહેરમાં રોમિયોગીરી કરતા લોકોને પકડી પાડ્યા છે। સ્થાનિકોની ફરિયાદ બાદ પોલીસે પેટ્રોલિંગ વધાર્યું છે। પરિવાર સાથે આવતા મુલાકાતીઓની સુરક્ષાને લઈ અને પોલીસ એલર્ટ છે। નાગરિકોને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો પોલીસને જાણ કરવા માટેની અપીલ પણ કરવામાં આવી છે। તો એક તરફ ભરૂચમાં અત્યારે નર્મદા કિનારે બી ડિવિઝન પોલીસ કાર્યવાહી કરી રહી છે। કિનારે જે ફરવા લોકો આવે છે તેમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ થતી હોય છે અને અવારનવાર અહીંયા આવા જે લવરિયા બધા આવતા હોય છે જે જાહેર જગ્યા પર ખુલ્લામાં ગમે રંગરંગિયા મનાવતા હોય છે, જેના કારણે બહુ મોટું દૂષણ ઉભો થયેલું, જેના અનુરૂપે આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશન સાહેબથી અમને જેના સાહેબ લોકો આવીને અહીંયા જે દૂષણ દૂર કરેલું છે જે બદલ એ લોકો શ્રીનો હું આભાર વ્યક્ત કરું છું। તો એક તરફ જાહેરમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। રોમિયોગીરી કરતા લોકોને પણ હવે પકડવામાં આવ્યો છે। સ્થાનિક લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે અને સતત જે તમામ લોકોની ફરિયાદો હતી તેના આધારે પોલીસ પેટ્રોલિંગ પણ કરી રહી છે। જો શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય છે તો પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। સ્થાનિકો ફરિયાદ પણ કરી રહ્યા છે અને તમામ લોકોની અટકાયત પણ કરવામાં આવી રહી છે। નર્મદા કિનારે બી ડિવિઝન પોલીસની આ કાર્યવાહી